હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતમાં 16મું ચેપ્ટર અદ્ભુતમ યુદ્ધમ જેનું સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 16મું ચેપ્ટર છે અદ્ભુતમ યુદ્ધમ, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો આપણે લઈએ અધોદતેભ્ય વિકલભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુ। તો સીતાયા અપનયન કાલે જટાયુ પુત્ર અતિષ્ઠત વનસ્પતિમ જટાયુ રાવણસ્ય કસ્મિન ગાત્રે તુંડમ સમર્પયત પૃષ્ઠે ક્રોધ મૂર્છિત રાવણ જટાયુ કથમ અભિજધાન ખંગેન જટાયુ તુંડ પ્રહારેણ કિમ વ્યાપર હરતે। બરાબર, તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દશવામ બાહુન જટાયુ વદતી પરાદારા ભીમર્ષ નાત નીચામ ગતિ નિર્વર્ત્ય કિમ વિશેષણ જટાયુ પક્ષી રાજત્વમ સૂચયતિ ખગાધિપઃ। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સરસ મજાના તમારે સ્વાધ્યાય સોલ્યુશન જોતા હોય કે પછી બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી તમારે અસાઇનમેન્ટ જોતા હોય તો બધું મળી જશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી। બરાબર, જ્યાંથી તમને ગણિત વિજ્ઞાનના વિડીયો લેક્ચર, પાઠ, મટીરિયલ બધું જ। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12ના વિડીયો, બરાબર, બધી વસ્તુ તમને મળી જવાની છે। ઓકે, તો જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો। આમની અંદર એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરતઃ શ્રીમાન જટાયુ કીદર્શ ગિરામ વ્યાજહાર શ્રીમાન જટાયુ શુભામ ગિરામ વ્યાજહાર જટાયુ રાવણીયો કહ વૃદ્ધમ કહ ચ યુવા જટાયુ રાવણીયો જટાયુ વૃદ્ધમ રાવણ ચ યુવા રાવણસ્ય ચાપમ કીદર્શમ આશિતઃ રાવણસ્ય ચાપમ મુક્તા મણિ વિભૂષિતમ ચ આશિતઃ ભગ્ન ધન્વા રાવણ કૃત પતિતઃ તો ભગ્ન ધન્વા રાવણ ભુવિ પતિતઃ જટાયુ રાવણસ્ય કિમ ઉત્પાટયામાસ જટાયુ રાવણસ્ય કેશાન ઉત્પાટયામાસઃ સમાસ પ્રકારમ લિખતઃ। બરાબર, હવે તમારે સમાસ છે એમનો શું લખવાનો છે? પ્રકાર લખવાનો છે। તો કઈ વાંધો નહીં। ખગોતમ સપ્તમી તત્પુરુષ સમાસ, તીક્ષ્ણ તુંડ બહુવ્રીહી સમાસ, ભગ્ન ધન્વા બહુવ્રીહી સમાસ, હત સારથી બહુવ્રીહી સમાસ, વામ બાહુન કર્મધારય સમાસ, ક્રોધ મૂર્છિતમ તૃતીય તત્પુરુષ સમાસ। ઉદાહરણ અનુસારમ અનુસ્વાસ્ય સ્થાને પરસ વર્ણનમ અનુનાસિકમ લિખતઃ તીક્ષ્ણ તુંડમ તીક્ષ્ણ તુંડઃ બભંજ બભગ્જ અરિંદમ અરિંદમઃ। વચનાનુસારમ શબ્દ રૂપે રિક્ત સ્થાન પૂર્તિ પહેલામાં આવશે નિર્વત્યત, બીજામાં સમાચરિત ગમિષ્યસી ગમિષ્યથ। રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાતમ ઉચ્ચિતમ પદમ ચિત્વા પ્રશ્ન વાક્યમ રચયેત। જટાયુ શુભામ જટાયુ કીદર્શમ ગિરામ વ્યાજહારમ વિરથ રાવણ ભુવિ વિરથ રાવણ પુત્ર પપાત જટાયુ તસ્ય પુષ્ઠે તુંડમ સમર્પયત કહ તસ્ય પુષ્ઠે તુંડમ સમર્પયત રાવણ વૈદિહમ આદયા ગચ્છતિ રાવણમ કામ આદયા ગચ્છતિ જટાયુ તુંડેન તસ્ય દસ વામ બાહુન વિપાહરત જટાયુ કેન તસ્ય 10 વામ બાહુન વિપાહરત। ત્યાર પછી નીચે આપેલા અધોદતાના પ્રશ્નના ઉત્તરાણી ગુર્જર ભાષામાં લિખતઃ વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પડકારે છે? તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। જટાયુ પાસે કયા આયુધો હતા? તીક્ષ્ણ નહોર, પાંખો અને ચાંચ। રાવણ કઈ રીતે ધરતી પર પડ્યો? ક્રોધાન્વિત રાવણે શું કર્યું? અંતે જટાયુએ શું કર્યું? બરાબર, તો આ રીતે તમારે જવાબ લખવાના છે। ત્યાર પછી નીચે આપેલા વિશેષણોમાંથી જટાયુ અને રાવણના વિશેષણોને જુદા પાડો। એમાં જટાયુના વિશેષણો છે શ્રીમાન, અરિંદમ, પર્વત શૃંગાભ, પતગોતમ, વૃદ્ધ, તીક્ષ્ણુંડઃ, મહાતેજા। રાવણના કવચી, ભગ્ન ધન્વા, ધન્વી, યુવા, વિરથ, ક્રોધ મૂર્છિતઃ। તો
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.